જામનગરથી સમાચાર કે જ્યાં જાણીતા વકીલ અને કોંગ્રેસી કાર્યકરની સરા જાહેર હત્યા થઈ। બેડી વિસ્તારમાં વકીલ હારૂન પાલેજાની હત્યાથી ચકચાર મચી ગઈ। હારૂન પાલેજા પર અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઈ ચૂક્યા છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન વકીલ હારૂન પાલેજાનું મૃત્યુ થયું। નામચીન સાયચા ગેંગના સભ્યોએ જ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ કૃત્ય પર અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ। હારૂન પાલેજાની હત્યાથી વકીલ આલમમાં રોષ છે। આજે કોર્ટ કાર્યવાહીથી તેઓ દૂર રહીને વિરોધ નોંધાવશે। હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વકીલ મંડળની માંગ છે। આ બીજો બનાવ છે। જો કાયદાના રક્ષક અને દેશની સ્તંભ પૈકીનો એક સ્તંભ વકીલોને ગણવામાં આવતો હોય અને જે ન્યાયથી વંચિત માણસો માટે જે પોતાનો જી જાન લગાડીને કોર્ટની અંદર કેસ લડતા હોય પોતાના અસીલને ન્યાય અપાવવા માટે એની એક ફરજનો ભાગ છે। આનો ગ્રીવન્સ રાખીને જો વકીલોની હત્યા કરવામાં આવે તો કાલે આ ન્યાયથી વંચિત લોકો માટે કોણ કેસ લડશે? આ એક બહુ જ ગંભીર બાબત છે સમાજ માટે। એની સરા જાહેર હત્યા થઈ છે। આ હત્યાથી વકીલ મંડળની કોઈ સેફટી નથી અને સાહેબ આમાં મારે વિશેષ એ કહેવું છે કે જ્યારે વકીલોની સેફટી ના હોય ત્યારે પબ્લિકને એ વિચારવાનું છે કે કોઈ સામાન્ય માણસની કોઈ સેફટી નહીં રહે। કોઈ માણસ વકીલોને જ્યારે જે આરોપીઓ વકીલોને મારે છે કે વકીલોનું મર્ડર કરવાની હિંમત કરતા હોય છે ત્યારે એ સામાન્ય માણસની પોઝિશન શું થશે એનું કોણ સાંભળશે?